ભારતમાં વેપ બેન છે તો પણ ખુલ્લેઆમ સિગરેટ મળે છે, તો પછી શું સરકારને સાથે તમારા સ્વાસ્થ્યની ચિંતા છે કે પછી ખાલી પૈસાનો મોહ? 2019માં ભારતે ઈ સિગરેટ એટલે કે વેપ પર બેન લગાડી દીધો, એ કારણ આપતા કે આ યુવકો માટે હાનિકારક છે, કેમ કે એની સુગંધ, કલરફુલ લુક અને છુપાવવામાં ઈઝી છે. આ યુવકોને આકર્ષિત કરે છે અને એમાં આવેલું નિકોટિન તો એડિક્ટિવ છે જ. આ કારણ આપતા સરકારે વેપને બેન કરી દીધું હતું. તો પછી સિગરેટ પર બેન કેમ નથી લગાવવામાં આવ્યું? એમાં પણ તો નિકોટિન હોય છે. આનો જવાબ સરળ છે. ટોબેકો ઇન્ડસ્ટ્રી પાસે પૈસા છે, પાવર છે, પોલિટિકલ તાકાત છે. આજે સરકારને ટોબેકો ઇન્ડસ્ટ્રી પાસેથી 1000 કરોડ રૂપિયાનો ટેક્સ મળે છે. આ ઉદ્યોગમાં ઘણા બધા લોકોને કામગીરી મળે છે અને આના પર બેન લગાવવું ખૂબ જ રિસ્કી છે. વેપ નવી ટેકનોલોજી હતી એટલે એના પર સરળતાથી બેન લગાવવામાં આવ્યું. સિગરેટમાં તો નિકોટિન સાથે સાથે કાર્બન મોનોક્સાઇડ, તાર જેવા ઘણા હાર્મફુલ કેમિકલ્સ મળે છે, પણ તો બી એના પર બેન નથી લગાવવામાં આવ્યું. પણ એ જ વેપ પર છે. તો પછી હવે વિચારવાની વાત એ છે કે આ બેન તમારા સ્વાસ્થ્ય માટે છે કે પછી કોઈના પૈસા બચાવવા માટે? સિગરેટ હોય કે વેપ, બંને તમને અંદરથી તો ખાઈ જ જાય છે. તો હવે પસંદગી તમારી છે કે પછી તમે શ્વાસ લેવા માંગો છો કે પછી ધીમે ધીમે ગુમાવવા.